જેવી રીતે પરીક્ષિત રાજાએ સાંભળ્યું કે 7 દિવસમાં મારું મોત થવાનું છે, એનાથી મન વિષાદથી ભરાઈ ગયું, ગ્લાનિથી મન ભરાઈ ગયું. અને એ ગ્લાનિથી ભરાયેલું મન શ્રીમદ ભાગવત સાંભળવાનું અધિકારી બન્યું. એ પ્રમાણે અર્જુનનું મન પણ વિષાદથી ભરાઈ ગયું. ત્યારે એ ભગવાનના તત્વજ્ઞાનને સાંભળવાને અધિકારી બન્યો. જ્યાં સુધી સુખ અને વૈભવ હોય છે ત્યાં સુધી માણસ એનું મન સુખ અને વૈભવ ભોગવવા તરફ દોડે છે. જ્યારે વિષાદ આવે છે ત્યારે મન ચારે બાજુથી હટી કેવળ ભગવાનમાં લાગી જાય છે. પરીક્ષિત રાજાને ત્યાં વિષાદ થયો, 7 દિવસમાં મોત લખાયેલું છે. અહીંયા અર્જુનને વિષાદ થયો કે આ બધાને મારીને મારે સુખ ભોગવવું, આના કરતા તો સુખ ન ભોગવવું સારું. આ જે વિષાદ થવો એ ભગવત કૃપા છે. અને વિષાદ થાય તો તત્વજ્ઞાન સાંભળવાની સાચો અધિકારી વ્યક્તિ બને. સુખ હોય તો માણસ સુખ ભોગવવા તરફ દોડે છે. જ્યારે વિષાદ આવે છે ત્યારે 2 હાથ જોડી તત્વજ્ઞાન સાંભળવા બેસી જાય છે. આ વિષાદ થવો તે પણ ભગવાનની કૃપા છે. એવી રીતે શોકરૂપ સમુદ્રમાં ડૂબેલા અર્જુને પોતાનો જાણી દયાળુ શ્રી કૃષ્ણે તેને સાંખ્ય યોગનો ઉપદેશ કરી ઉદ્ધાર કર્યો. ગયા અધ્યાયના અંતે એમ કહેલું છે કે શોકથી ખિન્ન થયેલ મનવાળો અર્જુન ધનુષ તથા બાણ તજી દઈ રથમાં બેઠો. ત્યાં પછી શું થયું તે સંજય ધૃતરાષ્ટ્રને હવે કહે છે. સંજય કહે છે, તમ તથા કૃપયા વિસ્તમ શ્રુપૂર્ણા કુલેક્ષણમ વિષદંતમિદમ વાક્યમુવાચ મધુસૂદનમ. તેવી રીતે કૃપાવશ થયેલા અશ્રુપૂર્ણ ને આકુલ નયન વાળા શોક કરતા તેને અર્જુનને મધુસૂદને આ વાક્ય કહ્યું. અશ્રુથી પૂર્ણ ને આકુલ નયન વાળા પ્રથમ અધ્યાયમાં વર્ણન કર્યું તે પ્રમાણે કૃપાવશ થઈ શોક કરતા અર્જુને મોહરૂપી મધુ દૈત્યને મારનાર શ્રી કૃષ્ણને નીચે પ્રમાણે કહ્યું. કુતસ્તવા કશ્મલમ મિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુસ્તમ સ્વર્ગમ કીર્તિકરમ ચાર્જુનમ. હે અર્જુન, અનાર્યોએ સેવેલો સ્વર્ગથી દૂર રાખનાર, અકીર્તિ ઉત્પન્ન કરનાર આ મોહ અસમયે તને ક્યાંથી આવ્યો? હે અર્જુન, આ યુદ્ધ માટે ઉત્સાહ કરવાનો સમય છે, દયા કરવાનો સમય નથી. આવા સમયે તને મોહ ક્યાંથી થયો? આ મોહ અનાર્યોએ સેવેલો છે, સ્વર્ગથી દૂર રાખનાર હોવાથી ધર્મનો વિરોધી છે અને ક્ષાત્ર ધર્મનો નાશ કરનાર હોવાથી કુલ ધર્મનો પણ વિરોધી છે. અર્જુનને જે વિષાદ થયો એ વિષાદ જોઈ અને ભગવાન હસ્યા. ભગવાન હસ્યા કેમ? એનો સુંદર જવાબ છે. ભગવાન જાણે છે કે આ ક્ષત્રિય છે એનાથી વિશેષ મારો ભક્ત છે અને ભક્તને ક્લેશ થવો જ જોઈએ, એને વિષાદ થવો જ જોઈએ. એટલા માટે ભગવાન હશે. ભક્તનો સ્વભાવ આર્દ્ર હૃદયી હોય છે અને જે આર્દ્ર હૃદયી હોય છે તે આર્દ્ર હૃદય એટલે કોમળ મન વાળો, અને કોમળ મન વાળો હોય એને વિષાદ થાય ને થાય. એટલે ભગવાનને અર્જુન ઉપર ક્રોધ નથી આવતો, ઉપરથી પ્રેમ ને વાત્સલ્ય આવે છે કે આ તારો વિષાદ સાચો છે. ક્ષત્રિય હોવા છતાં પણ તું મારો ભક્ત છે ને આર્દ્ર ધર્મ એ ભક્તનો ધર્મ છે. એટલે ભગવાન હસ્યા. કૈબ્યમ માસ્મ ગમઃ પાર્થ નૈત્ય યુપપદ્ધતે ક્ષુદ્રમ હૃદય દ્રૌબલ્યતો ચોકત્વોત્તિષ્ઠ પરમ તપ. હે પાર્થ, નપુંસકત્વ પ્રાપ્ત ન કર, આ તને યોગ્ય નથી. હે પરમ તપ, ક્ષુદ્ર હૃદય દૌર્બલ્ય તજી ઉઠ. આ પ્રમાણે તને કરવું યોગ્ય નથી એમ કહે છે.
હે પાર્થ, ક્ષત્રિય કુલમાં ઉત્પન્ન થયેલા અર્જુન, નપુંસકત્વ પ્રાપ્ત ન કર. તું ક્ષત્રિય હોવાથી તને એ યોગ્ય નથી. હૃદયની દુર્બળતા ક્ષુદ્ર છે, એવી ક્ષુદ્ર હૃદય દુર્બળતા શત્રુઓને તપાવનાર તારા જેવાએ રાખવી યોગ્ય નથી. તેથી ઉઠ, યુદ્ધ માટે સાવધ થા. અર્જુન કહે છે, કથમ ભીષ્મમહમ સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભિઃ પ્રતિયોત્સામી પૂજાર્હા વરિસૂદન. હે મધુસૂદન, સંગ્રામમાં ભીષ્મ અને દ્રોણ માટે સામે હું બાણોથી કેમ લડીશ? હે હરિસૂદન, તેઓ પૂજ્ય છે. એવા ભગવાનના વચન સાંભળી હું બીકથી યુદ્ધ કરતો નથી એમ નથી, પરંતુ ધર્મ બુદ્ધિથી યુદ્ધ કરતો નથી. એમ સ્નેહ અને દયાથી વ્યાકુળ થયેલા અર્જુન ભગવાનના વચનનો અર્થ ન સમજતા ભગવાનને અહીંથી આરંભી 6 શ્લોકથી વિનવે છે. હે મધુસૂદન, મધુ દૈત્યને મારી મથુરાનું સ્થાપન કરી ભક્તોને પાલનાર ભગવાન ભીષ્મ આપના ભક્ત છે, તેથી તેમને મારવા ઉચિત નથી. દ્રોણ મારા ગુરુ છે, તેથી તેમને પણ મારવા ઉચિત નથી. હે શત્રુઓનો સંહાર કરનાર ભગવાન, ભીષ્મ ભક્ત ને દ્રોણ ગુરુ છે, તેઓ મારા પૂજ્ય છે, તેઓ શત્રુ નથી. તેઓની સામે બાણોથી હું કેમ લડીશ તે વિચારો. અર્જુન ભગવાનને કહે છે કે આપ મારી સાથે છો, તેથી હું હારીશ, મને એવો ડરતો નથી. આપ મોટા મોટા રાક્ષસોને મારેલા છે અને આપ મારા સાથે છો, એથી હું હારીશ અથવા તો હું હણાઈશ, મને એનો પણ ડર નથી. પરંતુ મારી સામે આપના પરમ ભક્ત ભીષ્મ પિતામહ ઉભેલા છે, આપના પરમ ભક્ત, અને એનાથી વિશેષ મારા દ્રોણ મારા ગુરુ મારી સામે ઉભેલા છે, અને એ લોકોને હણવા મારું મન તૈયાર થતું નથી. આપ એમ ન સમજશો કે હું ડરું છું અને કદાચ મરવાનો મને ભય છે. મને કોઈ ભય નથી, કારણ કે આપ મારી સાથે છે. પરંતુ આપના પરમ ભક્ત ભીષ્મ પિતામહ મારી સામે છે અને મારા ગુરુ દ્રોણાચાર્ય મારી સામે છે. એની સામે હું યુદ્ધ કેમ કરું અને એમને કેમ હણું એ વિચારથી મારા હથિયાર હેઠા પડે છે. ગુરુન હંત્વા હિ મહાનુભાવન શ્રેય ભોક્તુમ ભૈક્ષ્યમ પીહ લોકે હત્વાર્થ કામાંસ્તુ ગુરુ નિવેય ભુંજીય ભોગાનરુધિર પ્રતિજ્ઞાન. મહાનુભાવી ગુરુઓને હણવા વિના આ લોકમાં ભિક્ષાન્ન પણ ખાવું સારું, પરંતુ અર્થની ઈચ્છાવાળા ગુરુઓને હણીને આ લોકમાં જ રુધિરથી ખરડાયેલા ભોગ મારે ભોગવવા પડે. ગુરુ વગેરેને હણવા એ લોક અને વેદથી વિરુદ્ધ છે. ભીષ્મ વગેરે ગુરુઓને માર્યા વિના રાજ્ય ન મળે તો ભીખ માંગીને ખાવું પડે, પણ તેમને મારીએ ને રાજ્ય પ્રાપ્ત કરીએ તો તેમના લોહીથી ખરડાયેલા ભોગ ભોગવવા મળે. તેવા ભોગ ભોગવ્યા કરતા ગુરુઓને માર્યા વિના ભીખ માંગી ખાવું વધારે સારું, કારણ કે ગુરુઓ મહાનુભાવી છે. મહાન એટલે મોટા છે. ભગવાન તેમનો અનુભવ કરાવનાર ગુરુઓ મહાનુભાવી છે. તેઓને માર્યા વિના આ લોકમાં ભીખ માંગીને ખાવું પડે, પણ પરલોકમાં અવશ્ય સુખ પ્રાપ્ત થાય એવો અર્થ લોકે પદના પ્રયોગથી સૂચવેલો છે. પણ જો મહાનુભાવી ગુરુઓને મારીએ તો પરલોકમાં અવશ્ય દુઃખી જ થઈએ. એટલું જ નહીં, પરંતુ આ લોકમાં પણ તેઓના લોહીથી ખરડાયેલા જ ભોગ ભોગવવા મળે, તેથી તેઓની માટે યુદ્ધ કરવું ઉચિત નથી. મહાનુભાવીનો અર્થ કેટલો સુંદર કાઢ્યો છે શ્રી મહાપ્રભુજીએ. મહાનુભાવી કોને કહેવાય? કે ભગવાન પોતાનો અનુભવ જે ભક્તને જણાવે તે મહાનુભાવી કહેવાય. સેવા અને અનુસેવામાં ભેદ છે. ગુરુની આજ્ઞા પ્રમાણે આપણે કરીએ તે સેવા, અને ઠાકોરજી કંઈક વિશેષ કૃપા કરીને આપણી પાસે માગે તે અનુસેવા. સેવા કૃતિ ગુરુ આજ્ઞા બાધનમ હરિચ્છયા. તો ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરીએ તે સેવા,
અને ઠાકોરજી કઈ કૃપા કરીને આપણી પાસે માગે તે અનુસેવા. તો અહીંયા મહાનુભાવનો અર્થ શ્રી મહાપ્રભુજી શું કાઢે છે? ઠાકોરજી જેને પોતાનો અનુભવ જણાવે તે મહાનુભાવ. એવા મહાનુભાવ ભીષ્મ પિતામહ છે અને એવા મહાનુભાવ દ્રોણાચાર્ય છે. બેની સાથે ઠાકોરજી વાતો કરી એવા મહાનુભાવો છે. અને એમને હણી અને જો હું રાજ્ય કરું એના કરતા તો ભિક્ષા માગીને મારું ઉદર ભરવું તે વધારે શ્રેય છે. એમ અર્જુન ભગવાનને વિનંતી કરે છે. ન ચૈવ દ્વિગ્નમ કતરન્નો ગરિયો યદ્વા જયેમ યદિ વાનો જયેયુઃ યાનેવ હત્વા ન જીજીવિષામ સ્તેવ સ્થિતામ પ્રમુખે ધાર્તરાષ્ટ્ર. વળી અમે જીતીએ અથવા તેઓ અમને જીતે એ બેમાં અમને શું શ્રેષ્ઠ છે તે અમે જાણતા નથી. જેમને મારીને અમે જીવવાની આશા રાખતા નથી તે જ ધાર્તરાષ્ટ્રો સામા ઉભેલા છે. વળી જો આપણે એમ નિશ્ચયપૂર્વક જાણવતા હોઈએ કે આપણો જ વિજય થશે તો અધર્મનો સ્વીકાર કરીને પણ યુદ્ધ કરીએ. વળી અમારા માટે અમે જીતીએ તે શ્રેષ્ઠ છે કે તેઓ જીતે તે શ્રેષ્ઠ છે તે પણ અમે જાણતા નથી. અમારા વિચાર પ્રમાણે તો અમે જીતીએ તે કરતા તેઓ જીતે તે શ્રેષ્ઠ છે. કારણ કે ધાર્ત રાષ્ટ્રો જે સામે લડવા ઉભેલા છે તેઓને માર્યા વિના અમે જીતીએ નહીં, અને તેઓને અમે મારીએ તો પછી અમારે જીવવાની આશા પણ રહેશે નહીં. ત્યારે તેઓને મારી અમે જીતીને તે શું કામનું? કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતા યચ્છેય શ્યાનિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તે હમ સાધી મામ ત્વામ પ્રપન્નમ. કાર્પણ્ય દોષથી બગડેલા સ્વભાવવાળો, ધર્મમાં મૂળ ચિત્તવાળો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત શ્રેય હોય તે મને કહો. હું આપનો શિષ્ય છું. આપને શરણે આવેલાને મને ઉપદેશ કરો. અર્જુન, બંધુઓને મારવા એ અનુચિત છે એવું જે મારું માનવું છે, તેથી હું પણ કૃપણ થયો છું. એવું મારું જ્ઞાન છે તે જ મારો કાર્પણ્ય દોષ છે. આ દોષથી મારો ક્ષાત્ર સ્વભાવ બગડેલો છે. કારણ કે યુદ્ધ કરવાનો ઉત્સાહ મને થતો નથી. હું બગડેલા સ્વભાવવાળો વિકલ હોવા છતાં ધર્મમાં મારું ચિત્ત સમૂઢ હોવાથી આપને મારા શ્રેય સંબંધી પ્રશ્ન કરું છું. યુદ્ધ કરીને તેઓને મારું અથવા યુદ્ધ ન કરવું ને તેઓને ન મારું એ બેમાં મારા માટે જે આપની પ્રસન્નતા રૂપ શ્રેય હોય તે કહો. હું આપનો મિત્ર નથી પણ શિષ્ય છું. ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી શરણે આવેલો છું, તેથી મને ઉપદેશ કરો. આ અર્જુને સ્વીકાર કર્યો. ક્ષાત્ર ધર્મ હું સમજુ છું કે મારે શું કરવાનું છે, પરંતુ મારું મન અત્યારે ખિન્ન થયેલું છે. કાર્પણ્ય દોષ મારામાં આવી ગયો છે. એથી ધર્મ શું અને અધર્મ શું એનું મને જ્ઞાન નથી. જેમાં મારું શ્રેય હોય, જે મારું શ્રેય એટલે આપની પ્રસન્નતા, એના સિવાય મારું બીજું કોઈ શ્રેય જ નથી. અર્જુન સીધું ભગવાનને કહી દે છે મારું શ્રેય શું છે. મારું શ્રેય કેવળ આપની પ્રસન્નતા છે. તો જેમાં આપની પ્રસન્નતા હોય એ મને કૃપા કરીને આપ જ્ઞાન આપો. હું આપનો મિત્ર નથી, હું આપનો શિષ્ય છું અને આપના શરણે છું. ભગવત સ્વરૂપને, ભગવાનના સ્વરૂપને જાણે છે. એથી કહે છે કે હું મિત્ર નથી, હું આપનો શિષ્ય છું. આપ મારા ગુરુ છો. અત્યારે તો મારું જેમાં શ્રેય હોય, મારું શ્રેય એકમાં એક જ છે, તેમાં આપની પ્રસન્નતા હોય. તો મને એવો ઉપદેશ આપો કે જેથી એના મારા આચરણથી આપ પ્રસન્ન થાઓ, એવો મને ઉપદેશ આપો. હું આપના શરણે છું. પ્રપત્તિ એટલે શરણાગતિ. તો અર્જુન અહીંયા ભગવાનની શરણાગતિ સ્વીકારે છે કે હું આપના શરણે છું ને હું આપનો શિષ્ય છું. મને સાચું તત્વ જ્ઞાન આપો. નહીં પ્રપશ્યામી મમાપનુદ્યા ગચ્છો કમુચ્છોષણમ ઇન્દ્રિયાણામ અવાપ્ય ભૂમાવસપન્ન મુદ્રમ રાજ્યમ સુરાણામપી ચાધિપત્યમ. કારણ કે ભૂતલ ઉપર
અવિદ્વિતીય સમૃદ્ધિ મત રાજ્ય અને દેવોનું અધિપત્યપણું પ્રાપ્ત કરીને પણ ઇન્દ્રિયોનું અતિશય શોષણ કરનાર મારા શોકને દૂર કરે તેવું કાંઈ હું જોતો નથી. તું મારો મિત્ર છે અને શરણે આવેલો છે, તેથી તું જેમ ઈચ્છે તેમ હું કરીશ એમ આપ કહેતા હો તો પણ ગુરુઓને મારી મને તેઓ ઇન્દ્રિયોનું અતિશય શોષણ કરનાર શોક થશે કે ભૂતલ ઉપરનું અદ્વિતીય સર્વ સમૃદ્ધિવાળું રાજ્ય અને દેવોનું અધિપત્યપણું મને મળે તો પણ તે શોકને દૂર કરનાર કાંઈ મળશે નહીં. હિ કારણ કે એવા શબ્દથી એમ જણાવ્યું છે કે ઇન્દ્રિયોને તૃપ્ત કરવી એ ઘણું કઠણ છે. અર્જુન ભગવાનને એમ કે છે કે આપ મને એમ કહેતા હોય કે તું મને પ્રિય છે ને તું મારો મિત્ર છે ને મારો શિષ્ય છે, તો તને જેમ આનંદ થાય એમ કર. તો આ બધાને મારી અને મારે રાજ્ય ભોગવવો નથી, આ મારો આત્મસુખ છે, માટે મારે યુદ્ધ કરવું નથી એમ અર્જુન ભગવાનને વિનંતી કરે છે. હવે આ અર્જુનને જે વિષાદ થયો એ આ જિંદગીનો પહેલો વિષાદ કે જ્યારે ભગવાને રથ ઉભો રાખ્યો ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્યની વચ્ચે અને બધાને જોયો અને બધાને જોઈને જે વિષાદ થયો એ શું આ લોકોનો પહેલો વિષાદ? તો કે ના, પાંડવોની આખી જિંદગી વિષાદમાં જ ગઈ છે. નાના હતા, પિતાની છત્રછાયા ખોઈ, પાંડુ રાજા ગુજરી ગયા, બરાબર. આ લોકોની હાજરીમાં મોટા થયા કૌરવો, અને કૌરવો નાના હતા ત્યારથી પાંડવોને અન્યાય કરતા જ આવેલા છે. ભીમને જેલના લાડુ ખવડાવ્યા, જલમાં ફેંકી દીધા, એમાંથી પાછા બહાર આવ્યા, જુગાર રમ્યા, પછી લાક્ષાગૃહમાં બાળવાનો પ્રયાસ કર્યો, પછી દ્રૌપદીના ચીરહરણ કર્યા. એટલે આખી જિંદગી પાંડવોની વિષાદમાં જ ગઈ છે. આખી સૌથી પહેલો વિષાદ નથી પાંડવો કે અર્જુન માટે કે સામે ભીષ્મ પિતામહ દ્રોણ આવ્યા અને એકદમ વિષાદ ઉત્પન્ન થઈ ગયો. પાંડવોની આખી જિંદગી વિષાદમાં જ ગઈ છે. અને એમાં આ વિષાદનો ઉમેરો થયો કે આમને મારી મને હવે અમારે કયું સુખ ભોગવવું છે. સંજય કહે છે, એવ મુકત્વા ઋષિકેશમ ગુડાકેશ પરમ તપ ન યોત્સ્ય ઇતિ ગોવિંદ મુકત્વા તુષ્ણીમ બભુવ. હે પરમ તપ ગુડાકેશ ઋષિકેશને એ પ્રમાણે કહી ગોવિંદને હું યુદ્ધ કરીશ નહીં એમ કહી બોલતો બંધ થયો. ગુડાકા એટલે નિંદ્રાનો ઈશ અથવા આલસ્ય રહિત. અર્જુને ઇન્દ્રિયોના ઈશ એટલે ઇન્દ્રિયોના પ્રેરક ભગવાનને એ પ્રમાણે કહી ભક્ત પરિપાલક ગોવિંદને હું યુદ્ધ કરીશ નહીં એમ કહ્યું અને પછી મૌન ધારણ કર્યું. મૂળમાં હ શબ્દ છે તે આશ્ચર્ય દર્શાવે છે. ભગવાને અર્જુનને યુદ્ધ કરી રાજ્ય પ્રાપ્ત કરવા કહ્યું તો પણ તેને રાજ્યની સ્પૃહા થઈ નહીં, એ આશ્ચર્યની વાત છે. અહીં સંજય ધૃતરાષ્ટ્રને પરમ તપ કહે છે. પરમ એટલે મોટું, તપ જેનું છે તે પરમ તપ. તમારું તપ મોટું છે, ભાગ્યશાળી છો કે તમારા પુત્રો શ્રી કૃષ્ણની સન્નિધિમાં જીવનનો ત્યાગ કરી કૃતાર્થ થશે. એવા ભાવાર્થથી અહીં ધૃતરાષ્ટ્રને પરમ તપ સંબોધન કરેલું છે. તેથી જ અર્જુનના અસ્ત્રોથી પવિત્ર થયેલાઓએ આમના ભગવાનના ચરણની પ્રાપ્તિ કરી એવું વાક્ય છે. સંજય ધૃતરાષ્ટ્રને પરમ તપ શબ્દ વાપરે છે. તમે ઘણું ઉચ્ચ પ્રકારનું તપ કર્યું છે કે તમારા પુત્રો ભગવાનની સન્નિધિમાં મરશે. કારણ કે મહાભારતમાં ભગવાનની સન્નિધિમાં જે કોઈ મરી ગયા, જેનો દેહ ત્યાગ થયો, એ બધાનો આત્મા ભગવાનના શ્રીઅંગમાં સમાય છે. અને એ દર્શન ભીષ્મ પિતામહ કરે છે. અને ભીષ્મ પિતામહ કહે છે કે આ જે બધાના આત્માઓ જે એમના દેહમાંથી નીકળે છે એ બધા ભગવાનના શ્રીઅંગમાં સમાય છે. એથી સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે તમારું કોઈ તપ અત્યારના તપનો ઉદય થયો છે
કે તમારા પુત્રો ભગવાનની સન્નિધિમાં જાય છે અને એ બધા મોક્ષના અધિકારી થશે. તમુવાચ ઋષિકેશ પ્રહસન્યેવ ભારત સેનયોરુર્ભયોર્મધ્યે વિષિદમ તમિદમ વચઃ. હે ભારત, ઉભય સેનાની મધ્યે શોક કરતા તેને ઋષિકેશે જાણે હસતા હોય તેમાં નીચેનું વચન કહ્યું. અર્જુનને આત્મતત્વનું જ્ઞાન નહીં હોવાથી તે કેવો વિકલ થઈ ગયો છે એવા વિચારથી ભગવાન જાણે હસતા હોય તેમ શોક કરતા અર્જુનને તે ધર્મિષ્ઠ હોવાથી આ પણ તેનામાં ઉચિત છે એમ વિચારી નીચેના વચન કહ્યા. એક તો અર્જુનમાં આત્મતત્વ નથી, અત્યારે ભાઈઓના પ્રેમમાં તણાયેલા છે અને એનાથી એ વિશેષ અર્જુન ક્ષત્રિય હોવા છતાં ભગવાનના ભક્ત છે અને ભગવાન તે વખતે હસે છે કે આ ભક્તમાં આ લક્ષણ હોવું જ જોઈએ કે બીજાને ક્લેશ આપી મારે સુખ ભોગવવું નથી. આ ભક્તનું લક્ષણ છે અને આર્દ્ર હૃદયી કહેવાય છે. એટલે ભગવાનને અર્જુન ઉપર સ્નેહ અને દયા બે આવે છે કે આ ભક્તનું લક્ષણ છે. એ જે વિચારે છે તે સાચું વિચારે છે. વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે. આ ભક્તનું સૌથી મોટામાં મોટું લક્ષણ કે જેને બીજાનું દુઃખ જોઈ અને એને દુઃખ થાય. આ ભક્તનું મોટામાં મોટું લક્ષણ. વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે. અશોચાન્નો શોચસ્તવમ પ્રજ્ઞાવાદામશ્ચ ભાષસે ગતા સુન ગતા શુશ્ચ નાનું શોચંતી પંડિતા. તે શોક ન કરવા યોગ્યનો શોક કર્યો અને જ્ઞાનના વચનો બોલે છે. પંડિતો મરેલા અથવા જીવતાઓનો શોક કરતા નથી. જ્યારે અહંતા અને મમતાનો નાશ થાય અથવા જીવમાં અહંકાર જરાય ન રહે અને તે પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરે ત્યારે ભગવાનનો આશ્રય કરી તે કૃતાર્થ થાય છે. જો ચિત્ત ભગવાનમાં રાખવામાં ન આવે તો ભક્તિ પ્રાપ્ત થતી નથી. કર્મો પણ જો ભગવાનને સમર્પણ કરવામાં આવે તો તેથી પણ દ્રઢ ભક્તિ પ્રાપ્ત થાય છે. તેથી ભગવાન અર્જુનને પોતાના ભક્તિ માર્ગમાં ન સ્વીકારતા અને આત્માના તત્વનું વાસ્તવિક જ્ઞાન ન હોવાથી જ આવી રીતે શોક કરે છે એમ વિચારી તેઓ શોક દૂર કરવા તેને સાંખ્યનો બોધ કરે છે. ભગવાન હૃદયમાં હોય, ભગવાનની આજ્ઞાનું પાલન થતું હોય, ભગવાન માટે કર્મ થતું હોય તો એ કર્મ બાધક નથી એમ ભગવાન સમજે છે. પરંતુ અહીંયા ભગવાનને વિચાર આવે છે કે અત્યારના ભક્તિની વાત કરવા કરતા સાંખ્ય યોગ એટલે સાંખ્ય શાસ્ત્ર સમજાવવું અર્જુન માટે બહુ જરૂરી છે કે જેથી ભક્તિ યોગ દ્રઢ થાય. સાંખ્ય યોગ એટલે આત્મયોગ અને અનાત્મ યોગનું જે જ્ઞાન છે એ આપવું ભગવાનને ઉચિત લાગ્યું. એટલે ભગવાન સાંખ્ય શાસ્ત્રનો આરંભ કરે છે. પ્રથમ શાસ્ત્રના જ્ઞાનથી અર્જુનની બુદ્ધિ સ્થિર કરી પછી તેને ભક્તિનો ઉપદેશ કરવા ભગવાન ઈચ્છે છે. તેથી પ્રથમ શાસ્ત્રાર્થ જ્ઞાન અથવા આત્માના અને જડના જ્ઞાનનો ઉપદેશ કરે છે. અશૌચ્ય અથવા શોક કરવા યોગ્ય નહીં તેવાનો તે શોક કર્યો, અથવા આ સર્વ અશૌચ્ય છે, શોક કરવા યોગ્ય નથી, કારણ કે તે મારા ભક્તો નથી પણ અસુરના આવેશવાળા છે. ભૂમિનો ભાર હરવા મારે તેઓને મારવાના જ છે તેવા અશૌચ્યનો તે શોક કર્યો. વળી તું પંડિતોના જેવા વચનો બોલે છે પરંતુ પંડિત નથી, કારણ કે પંડિતોને તો સર્વ મારી ઈચ્છા પ્રમાણે જ થાય છે તેવું જ્ઞાન હોય છે. આવું પંડિતોને જ્ઞાન હોવાથી તેઓ મરેલાઓને અથવા જીવતાઓનો શોક કરતા નથી. આ મરી ગયા તેઓનું પરલોકમાં શું થશે તેઓ પંડિતો મરેલાઓનો શોક કરતા નથી. તેમજ આ જીવે છે તેઓનું ભરણ પોષણ તથા રક્ષણ કેમ થશે એવો જીવતાઓનો પણ શોક કરતા નથી. શ્રુતિ પણ કહે છે જેનો ઉદ્ધાર કરવાની ઈચ્છા થાય તેની પાસે આજ ભગવાન જ સારા કર્મ કરાવે છે. જેનો અપઘાત કરવાની ઈચ્છા થાય તેની પાસે આજ અધર્મ કરાવે છે. તે સર્વ મારી ઈચ્છા પ્રમાણે થાય છે. હું જે કરું તેમાં શોક કરવાનું શું?
ભગવાન અર્જુનને કહે છે કે તારા વાક્ય પંડિતના વાક્ય જેવા નથી, તારી અત્યારના તારા વિચાર પંડિતના જેવા વિચાર નથી. પંડિતનો વિચાર એક જ હોય, પંડિત એટલે જ્ઞાની, જ્ઞાનીનો વિચાર એક જ હોય કે ભગવાન જે કરશે તે સારું જ કરશે અને જે કરશે તે યોગ્ય જ કરશે. એ વિચાર સાથે પંડિત બોલે અને પંડિત આચરણ કરે. તું જેનો શોક કરે છે એ બધા આસુરી આવેશ વાળા છે ને આ બધાને મારવા માટે તો ભૂતલ ઉપર આવવું પડ્યું છે. પૃથ્વીનો ભાર હરવા માટે હું ને તું બે આવ્યા છીએ. તો એનો શોક કરે છે કે જે આસુરી સ્વભાવ વાળા છે. એક વાત કરી. અને બીજી વાત કરી કે બ્રહ્મભાવ પરિપક્વ ક્યારે કહેવાય? તો કે ભગવાન જેની ઉર્ધ્વ ગતિ કરાવવા ચાહે તેની પાસે સારા કામ કરાવે છે, જેની અધોગતિ કરવા ચાહે એની પાસે ખરાબ કામ કરાવે છે. આ પંડિતનું શાસ્ત્ર છે કે જે કઈ કરે છે તે કેવળ ભગવાન કરે છે. એટલા માટે ભગવાનની આજ્ઞા પ્રમાણ એ પંડિતના વિચાર. નત્વે વાહમ જાતુ નાસમ ન ત્વમ નેમે જનાદીપાહ ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમત પરમ. કોઈ પણ સમયે હું, તું અથવા આ રાજાઓ ન હતા એમ નથી. વળી આપણે સર્વ હવે પછી ન હોઈશું એમ પણ નથી. વળી જે ઉત્પન્ન થઈ મરણ પામે તે જ શોક કરવા યોગ્ય છે. પરંતુ આ આત્મા હોવાથી તેની ઉત્પત્તિ જ સંભવતી નથી. આ પ્રમાણે આત્મવાદથી ઉત્પત્તિનો નિરાશ કરી યશોચ્ચતા દર્શાવે છે. મને તું જેવો જુએ છે તેવો હું કોઈ પણ સમયે ન હતો એમ નથી. અર્થાત સર્વદા હું હતો તેમજ તું અને આ રાજાઓ સદાય હતા. હવે પછી ભવિષ્યમાં આપણે સર્વ નહીં હોઈશું એમ પણ નથી. અર્થાત આપણે સર્વ હોઈશું. આત્માની ઉત્પત્તિ નથી તેમ નાશ પણ નથી. આત્મા નિત્ય, શુદ્ધ અને ચેતન છે. તેથી સર્વ નિત્ય હોવાથી કોઈનો શોક કરવો યોગ્ય નથી. નિત્યોમાં નિત્ય, ચેતનોમાં ચેતન વગેરે શ્રુતિ પ્રમાણે આત્માની ઉત્પત્તિ થતી નથી. તેમ નાશ રૂપ વિકાર પણ થતો નથી એમ કહ્યું. ભગવાન અર્જુનને સમજાવે છે કે તું જેનો ખેદ કરે છે એ તો હમણાં છે અને પછી નથી. કારણ કે દેહ તો નાશવંત છે, આત્મા નિત્ય છે. તો ભગવાન અર્જુનને કહે છે કે આત્મા નિત્ય છે, શુદ્ધ છે અને ચેતન છે. આ ત્રણ ધર્મ એ આત્માના ધર્મ છે. આ જન્મ પહેલા પણ તારા ને મારા જન્મ થયા હતા, હવે પછી પણ થશે. અને આ રાજાઓ જે અત્યારે આપણી સામે ઉભા છે એ લોકોના પણ પાછા જન્મ થશે. પરંતુ એમના જે આસુરી તત્વ જે છે એ હણવા માટે આપણે અહીંયા આવેલા છે. આત્મા નિત્ય છે. નિત્ય છે એટલે જ્યારથી આ સૃષ્ટિનો આરંભ થયો ત્યારથી ભગવાનના શ્રીઅંગમાંથી જીવો જે વિચરણ થયેલા છે એ તો નિત્ય છે, એનો નાશ નથી. નાશ કોનો છે? દેહનો નાશ છે. બીજું આત્મા શુદ્ધ છે. આત્મા શુદ્ધ છે. આ જે ત્રિગુણાત્મક જે ધર્મ છે, સાત્વિક, રાજસ અને તામસ, એ બધા દેહને ધર્મ લાગુ પડે છે, આત્માને નહીં. તો ભગવાન માંથી છૂટો પડેલો જે આત્મા છે તે તો શુદ્ધ છે ને પાછું ચેતન છે. દેહમાં ચેતન ક્યાં સુધી? આત્મા છે ત્યાં સુધી. કારણ કે આત્મા ચેતન છે તેથી દેહમાં ચેતન છે. એટલે આત્મા નિત્ય પણ છે, શુદ્ધ પણ છે અને ચેતન પણ છે. આપણી સામે આ જે રાજાઓ ઉભેલા છે, જે આસુર સ્વભાવ વાળા છે, એ બધા અનિત્ય છે અને એમને હણવા એ તારો ને મારો ધર્મ છે. દેહિનોસ્મિનથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરરસ્ત્ર ન મુયતી. દેહીને જેમ આ દેહમાં કૌમાર, યૌવન અને જરા પ્રાપ્ત થાય છે તેમ અન્ય દેહની પ્રાપ્તિ થાય છે. તેમાં ધીર પુરુષ મોહ પામતો નથી. આપણે સર્વ ભવિષ્યમાં હોઈશું ખરા, પરંતુ આ દેહનું શું થશે અથવા આવો અલૌકિક દેહ પ્રાપ્ત થશે કે કેમ એવી શંકા થાય. તે માટે આ શ્લોક યોજેલો છે. જેમ સમય જતા જીવને આ દેહમાં બાલ્ય, યૌવન
ને વૃદ્ધાવસ્થા તેમ 3 અવસ્થા પ્રાપ્ત થાય છે, તેમ સમય જતા અન્ય દેહની પ્રાપ્તિ થવાની જ. તેથી ધીર પુરુષ આ વિષયમાં મોહ રાખતો નથી. અન્ય દેહની પ્રાપ્તિ સર્વને થવાની જ. ભગવાનની ઈચ્છાથી ભગવદીય અને દ્વિતીય પણ અલૌકિક દેહની પ્રાપ્તિ થવાની. તેથી ધીર અથવા ભક્તને કેવા દેહની પ્રાપ્તિ થશે એ સંબંધમાં મોહ થતો નથી. અહીંયા પાછો બીજો એક પ્રશ્ન ઉઠાવે છે. અર્જુનના મનમાં કદાચ એવો વિચાર આવ્યો હોય કે અમારા પક્ષે બી ઘણા ભગવદીઓ છે, કૌરવના પક્ષમાં થોડા ઘણા તો 5-10% તો જેવી રીતે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય, મહાનુભાવી શબ્દ આગળ આવી ગયો. મહાનુભાવીનો મતલબ શું આવ્યો? ભગવાન જેને પોતાનો અનુભવ કરાવે તે મહાનુભાવી. ભીષ્મ પિતામહ પરમ ભક્ત છે. તો આ બધાનો દેહ ત્યાગ થશે તો પછી એમનું શું? ત્યાં ભગવાન જવાબ આપે છે કે ચિંતા ન કર, જે ભક્ત છે એને પાછો અલૌકિક દેહ મળશે ને એ મારો ભક્ત જ થવાનો છે અને મારી ભક્તિ જ કરવાનો છે. માટે એ વિચાર પણ તું છોડી દે કે હવે એમનું શું થશે. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગ માપાયનો નિત્યામસ્તામ સ્તિ તીક્ષ્ણસ્વ ભારત. હે કૌંતેય, માત્રાના સ્પર્શો તો ટાઢ, તાપ, સુખ અને દુઃખ આપનાર આવે જાય એવા નિત્ય છે, અનિત્ય છે. હે ભારત, તેઓને સહન કર. ધીરને મોહ ન થાય, પરંતુ મારામાં ધૈર્ય ન હોવાથી મને શોક થાય છે. તેનો શું ઉપાય એવી શંકા થાય, તે માટે ધૈર્ય પ્રાપ્ત કરવાનો ઉપાય આ શ્લોકમાં કહે છે. માત્રા એટલે ઇન્દ્રિયોની વૃત્તિઓ, તેઓના પદાર્થો સાથેના સંબંધ ટાઢ, તાપ, સુખ અને દુઃખ આપનાર છે. કેમ કે ત્વચાનો જલ સાથે સંબંધ થવાથી ટાઢ અથવા શીત થાય, તડકા અથવા અગ્નિ સાથે સંબંધ થવાથી તાપ લાગે, મિત્ર મળવાથી સુખ થાય, મિત્રનો વિયોગ થવાથી દુઃખ થાય, મિત્ર દર્શનથી સુખ થાય, શત્રુ દર્શનથી ઉદ્વેગ થાય, વગેરે વગેરે. અથવા માત્રા એટલે રૂપ વગેરે ગુણવાળા પદાર્થો, તેઓનો ઇન્દ્રિયોની વૃત્તિઓ સાથેનો સ્પર્શ સુખ દુઃખ વગેરે આપનાર છે. આ માત્રા સ્પર્શો સ્થિર નથી, પરંતુ આવે જાય તેવા સ્થિર છે, અનિત્ય છે. તેથી તેઓને સહન કર. તું ભરત કુલમાં ઉત્પન્ન થયેલો હોવાથી તારે તેઓને સહન કરવા એ જ યોગ્ય છે. આ પ્રમાણે સહન કરવાની સાંખ્ય તથા યોગ ઉભયમાં આવશ્યકતા છે. પંચ તન્માત્રા પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ, એનાથી આપણો આ દેહ બને છે. અને દેહ જે છે એને ઠંડીની અસર થાય, ગરમીની અસર થાય, ઋતુની અસર થાય, સુખની અસર થાય, દુઃખની અસર થાય. આ બધી વસ્તુઓ પંચ તન્માત્રાને થાય છે. ભગવાન આજ્ઞા કરે છે કે તું ધૈર્ય ધારણ કર અને હું જે આજ્ઞા આપું છું એ પ્રમાણે કર. આ બધામાંથી તારા મનને હટાવી દે. સુખ, દુઃખ, ઠંડી, ગરમીમાંથી તારું મન હટાવી અને હું જે આજ્ઞા કરું છું એ પ્રમાણે તું કર. યમ હીન વ્યથ યમ તે પુરુષ પુરુષ સર્વમ સમ દુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. હે પુરુષ રત્ન, દુઃખ અને સુખને સમાન જાણનાર જે ધીર પુરુષને આ માત્રના સ્પર્શો વ્યથા કરતા નથી, તે અમૃત તત્વ પ્રાપ્ત કરવા યોગ્ય છે. આ પ્રમાણે સહન કરવાથી અમૃત તત્વની પ્રાપ્તિ થાય છે એમ કહે છે. હે પુરુષોમાં શ્રેષ્ઠ અર્જુન, સુખ અને દુઃખને જેને સમાન છે એવા ધીર અર્થાત માત્રા સ્પર્શોને સહન કરવા સમર્થ છે. જે માણસને એ સ્પર્શો પીડતા નથી તે માણસ અમૃત તત્વ એટલે મોક્ષ પ્રાપ્ત કરવા યોગ્ય છે, અથવા મોક્ષ પ્રાપ્ત કરાવનાર ભક્તિ પ્રાપ્ત કરવા યોગ્ય છે. સુખ અને દુઃખને સમાન ગણનારને ભગવાનની ઈચ્છાથી સર્વ આનંદ રૂપ જ જણાય છે એમ સૂચવેલું છે. અહીંયા મને સુરદાસજીનું એક પદ આવી જાય છે. હરિરસ તબહી તે જાય પૈયે, સ્વાદ વિવાદ હર્ષ આતુરતા ઇતને દંડ જો સહીએ. સ્વાદ એટલે જીભ ઉપર ખાવાની વસ્તુ, સ્વાદ વિવાદ હર્ષ આતુરતા ઇતને દંડ જો સહીએ. હરિરસ તબહી તે જાય પૈયે.
હરિરસ તો જ મળશે. એટલે હરિરસ મળવો એટલે ભગવાન આપણા હૃદયમાં સ્થિર થવા તે હરિરસ, અથવા ભગવાનના ગુણાનુવાદ આપણા હૃદયમાં સ્થિર થવા તે હરિરસ. સુરદાસજી કહે છે કે હરિરસ સ્થિર ક્યારે થશે? સ્વાદ, વિવાદ, હર્ષ, આતુરતા ઇતને દંડ જો સહી. સુખ અને દુઃખ ન હોય તો મન સ્થિર હોય તો હરિરસ મળે, અને હરિરસ મળે તો તે અમૃતત્વ પ્રાપ્ત કરી દે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માચરે. જો હરિરસ હૃદયમાં સ્થિર કરવો હોય તો અસમર્પિત છોડો. અસમર્પિત છૂટશે તો હરિરસ હૃદયમાં સ્થિર થશે, નહીં તો હૃદયમાં સ્થિર નહીં થાય. સ્વાદ, વિવાદ, હર્ષ, આતુરતા ઇતને દંડ. વિવાદ એટલે વિના કાળની જીભાજોડી, એ પણ છોડી દેશો તો ભગવત સ્વરૂપ હૃદયમાં સ્થિર થશે. ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દ્રષ્ટો તત્વ ન યો તત્વદર્શી. અસતનો ભાવ હોતો નથી, સતનો અભાવ હોતો નથી. તત્વદર્શીઓએ આ ઉભયનો પણ નિર્ણય કરેલો છે. આત્માને અસ્તિત્વ રૂપ થવાપણાનો વિકાર નથી, અને તેથી તે શોક કરવા યોગ્ય નથી. અસ્તિત્વ રૂપ વિકાર તો પદાર્થની ઉત્પત્તિ થયા પછી તેનામાં થાય છે, પણ આત્માની તો ઉત્પત્તિ થતી ન હોવાથી તેનામાં એવો વિકાર નથી. આ પહેલા અસત હતું, તેમાંથી ખરેખર સત થયું. એ શ્રુતિથી અદ્વાત ખોટો હોવાનું સિદ્ધ કરેલું છે. અસત એટલે ત્રણે કાલમાં ન હોય તેવા પદાર્થ, જેમ કે આકાશમાં ઉગેલું ફૂલ વગેરે. આવા પદાર્થોનો ભાવ એટલે સત્તા હોતી નથી. તેમજ સત એટલે ત્રણે કાળમાં પણ હોય જ, કોઈ પણ સમયે ન હોય તેવું બને જ નહીં તેવા પદાર્થ. આત્મા સત છે, તે ક્યારે પણ ન હોય તેવું બને જ નહીં, કારણ આત્મા અમુક સમયે ન હતો, આત્મા નથી, અથવા આત્મા અમુક સમયે નહીં હોય એવું જણાતું જ નથી. પરંતુ દેહ વગેરે પદાર્થ અમુક સમય પછી જ હશે જ એમ કહી શકાતું નથી. આત્મા સત્ય અને નિત્ય છે, દેહ અનિત્ય છે. પ્રકૃતિમાંથી તેમની ઉત્પત્તિ થાય છે, અને પ્રકૃતિ સચ્ચિદાનંદ બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થાય છે. તેથી બ્રહ્મથી આ પદાર્થો ભિન્ન નથી તેવી દ્રષ્ટિથી જ વિષ્ણુ પુરાણમાં, હે ઉત્તમ મુનિ, તેથી આ સર્વ જગત ક્ષય ન થાય તેવું નિત્ય છે એમ કહેલું છે. વેદ સ્તુતિ આ જગતને અસત જ કહેલું નથી, પરંતુ ત્યાં તે સત નથી એમ જ કહેલું છે. આમાં એક જ વાત કીધી છે, આત્મા નિત્ય છે, દેહ અનિત્ય છે. દેહ આ પંચ તન્માત્રામાંથી બને છે, અને જ્યારે એનો નાશ થાય ત્યારે બધા તત્વો એમાં ભળી જાય છે, પરંતુ જે આત્મા છે તે નિત્ય છે. અને બીજી એક વાત સમજવાની છે, જગત બ્રહ્મ અને પ્રકૃતિના મળવાથી બની. આ જગતનું જે સર્જન છે એ બ્રહ્મ એટલે આત્મા અને પ્રકૃતિના મળવાથી બનેલું છે, માટે અસત નથી. આ જગત અસત નથી, પરંતુ નાશવંત છે, માટે સત્ય નથી. બ્રહ્મ સત્ય, જગત સત્ય, એમ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. બ્રહ્મ સત્ય છે તો ભગવાનનું બનાવેલું જગત પણ સત્ય છે, પરંતુ બ્રહ્મ નાશવંત નથી, જ્યારે જગત નાશવંત છે. એટલો ફરક પડે છે. બાકી ભગવાનનું બનાવેલું આ જગત પણ સત્ય છે, પરંતુ જગત પરિવર્તનશીલ છે, નાશવંત છે. અવિનાશી તું તદ વિદ્ધિ યેન સર્વમિદં તતમ વિનાશમ વ્યવસ્યાસ્ય ન કશ્ચિત કર્તું મહર્તિ. આ સર્વ જેનાથી પ્રાપ્ત છે તે અવિનાશી જાણ. આ અવ્યયનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી. આ શ્લોકમાં એમ કહે છે
કે આત્માને ક્ષય અને વિનાશ નામના વિકારો પણ થતા નથી. આ સર્વ દેહ વગેરે જેનાથી પ્રાપ્ત છે, જે આ દેહ વગેરે સર્વમાં વ્યાપી રહે છે, અસત અને નાશ પામે તેવી સ્થિતિમાં હોવા છતાં પણ જેને લીધે સર્વનો સત તરીકે વ્યવહાર થાય છે, તે આત્મા અવિનાશી છે તેમ જાણ. આ અવ્યય અથવા જેનો ક્ષય ન થઈ શકે તેવા આત્માનો શસ્ત્ર અગ્નિ વગેરે કોઈ પણ ઉપાયથી નાશ કરવા કોઈ સમર્થ નથી. આત્મા અવ્યય છે. ભગવાન જેમ અવ્યય છે એવી રીતે આત્મા પણ અવ્યય છે. આત્માનો નાશ થતો નથી. જે કંઈ નાશ થાય છે તે કેવલ દેહનો નાશ થાય છે, એમ ભગવાન અર્જુનને સમજાવે. અંતવતમ ઇમે દેહા નિત્યસ્યોક્તા શરીરઃ અનાશિનો પ્રમેયસ્ય તસ્માદુદ્યસ્વ ભારત. હે ભારત, નિત્ય નાશ રહિત અપ્રમેય આત્માના આ દેહો અંતવાળા કહેલા છે, તેથી યુદ્ધ કર. હે ભારત, આત્મા નિત્ય છે, તેનો નાશ થતો નથી. આત્મા અપ્રમેય જાણી ન શકાય તેવા છે. તેના આ દેહો અંતવાળા એટલે અસ્થિર કહેલા છે. તેથી તું શોક કર, તે પણ ન કર્યા જેવો છે. તેથી શોક કરવો તજી દઈ યુદ્ધ કર. ય એનમ વેતિ હંતારમ યશ્ચેન મન્યતે હતમ ઉભો તો ન વિજાનીતો નાયમ હંતી ન હન્યતે. જે એને હણનાર જાણે છે ને જે એને હણાયેલો જાણે છે તેઓ ઉભય જાણતા નથી કે આ હણતો નથી ને હણાતો નથી. આત્મા હણનાર અથવા હણાતો હોવાનું માનવાની અહીં નિંદા કરે છે. આત્માનો અવયવો વાળા શરીરથી વિયોગ જ થાય છે, તેથી તે હણાતો નથી કે હણતો નથી. પ્રાણી માત્રની હિંસા ન કરવી વગેરે વચનો પણ શરીરની દ્રષ્ટિથી કહેલા છે. ભાઈ, આત્મા જે ભગવાનનો જીવ જે છે ને, ભગવાનના શ્રીઅંગમાંથી જીવો વિચરણ થાય છે. જેમ અગ્નિમાંથી તણખાઓ નીકળે એવી રીતે ભગવાનના શ્રીઅંગમાંથી જીવો વિચરણ થાય છે ને એ જીવો ચેતન તત્વ છે. એનું આપણા વાળના 100 ભાગ કરો, આપણી વાળના અણીના 100 ભાગ કરો, ફક્ત એવડો જ જીવ છે. અને જીવ વાયુરૂપ છે, ઘન નથી, પ્રવાહી નથી. જીવ વાયુરૂપ છે. ભગવાન આજ્ઞા કરે કે જીવ હણાતો નથી, દેહ હણાય છે. અહિંસા પરમો ધર્મ, એ અહિંસા પરમો ધર્મ આત્મા માટે નથી, દેહ માટે શબ્દનો પ્રયોગ થયેલો છે. કોઈ પણ પ્રાણી માત્રની હિંસા ન કરો એ દેહ માટે પ્રયોગ છે, આત્મા માટે નથી. આત્મા હણાતો નથી, આત્મા ભીંજાતો નથી, આત્મા બળતો નથી, આત્માને કંઈ થતું નથી. શ્રી
દરો વિના મૂલકો તેરો દ્રઢઈન તર